ઘણી બધી સ્કૂલોમાં આજે ધોરણ 9માં ગુજરાતીનું પેપર હતું, બીજી પરીક્ષાનું. જો તમારી સ્કૂલોમાં હવે ગુજરાતીનું પેપર હોય તો આનામાંથી પૂછવાના 100% ચાન્સીસ છે અને આજના પેપરમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાંથી જ પૂછાયું છે. મેં તમને કીધું હતું કે લેખકના નામ, સાહિત્ય પ્રકાર કરી દેજો. તો અહીંયા તમે જોઈ શકો છો, સમાજ સમર્પિત શ્રેષ્ઠી પાઠના આ લેખકનું નામ પૂછાયું, ગોપાળ બાપા પાઠના લેખકનું નામ પૂછાયું. એના સિવાય પંચશીલ સિદ્ધાંત જણાવો કોનો? નાનજીભાઈ મહેતાના જીવનનો. કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? એ બેમાંથી ક્વેશ્ચન લખવાનો હતો. અરુણિમા વાળો મેં તમને કીધું તો એ ચેપ્ટરમાંથી પૂછાશે. પર્વતારોહણ વખતે અરુણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? સ્વર્ગમાં દેવાંશીનું સ્થાન. બેમાંથી કોઈ એક જ ક્વેશ્ચન લખવાનો હતો, સવિસ્તારમાં 4 માર્ક્સનો. પદ્ય વિભાગમાં જોવા જઈએ તો મેં તમને આ કીધી હતી, મારા સપનામાં સુબાવારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ પૂછાઈ ગઈ. ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં લખો. મરજીવિયાને પ્રિયજનોએ કઈ શિખામણ આપી? અને સવિસ્તાર પણ એ જ પૂછાયું વિદ્યાર્થી મિત્રો, માતા પિતાને દીકરી વાળો. વ્યાકરણમાં તમે જોવા જાઓ, સાંદીપની અને ગ્રંથિ કઈ રીતના લખવાનું છે. સંધિ છોડો અને સંધિ જોડો. શ્રદ્ધા પૂછાયું અને તત્વ પૂછાયું. બંદોબસ્ત એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? વ્યવસ્થા. રવાનું કાર્ય શબ્દ ખિલખિલાટ આવશે. નવરાત્રિમાં આવશે વિદ્યાર્થી મિત્રો દ્વિગુ સમાસ. સમજદારમાં પર પ્રત્યય લાગશે. ડિંગ થઈ જવું એટલે થશે વિદ્યાર્થી મિત્રો આશ્ચર્યચકિત થઈ જવું. એના પછી શબ્દ સમૂહમાં રાષ્ટ્રધ્વજ આવશે. રાષ્ટ્રના પોતાના પ્રતીકને સૂચવતો વાવટો, જેને આપણે રાષ્ટ્રધ્વજ કહીશું. ચંદુ વડે પંખો લખાય છે તો શું આવશે? ચંદુથી પંખો લવાયો. એના પછી વાક્ય રૂપાંતરણ છે, વિધિ વાક્ય. તો એ શું બનશે? એક મધ્યમ વર્ગી છોકરી ધારે તો બધું જ કરી શકે. એના પછી વિભાગ ડીમાં વિચાર વિસ્તાર પર મેં તમને કીધું તો, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. અથવા પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગરું છે. પત્ર લેખનમાં શું આવ્યો તો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રવાસ જવા માંગો છો તે બદલ પિતાજીની મંજૂરી આપતો પત્ર અને વૃક્ષારોપણ દિનની ઉજવણી 100 શબ્દોમાં, એટલે એક પેજ તમારે લખવાનું થાય. પણ આપણે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તો પત્ર નિબંધ એમાં તો વાંધો ના આવે. એના પછી કાવ્ય વાંચીને તમારે એના આન્સર આપવાના છે વિદ્યાર્થી મિત્રો. આ 4 ક્વેશ્ચન છે. અને નિબંધમાં વાત્સલ્ય મૂર્તિમાં અને ગરવી ગુજરાત. તો ઘણા બધા લોકોએ વાત્સલ્ય મૂર્તિમાં જ લખેલો હશે, બરાબર. આ છે ગુજરાતીનું પેપર. એની વિદ્યાર્થી મિત્રો હું તમને PDF પણ આપીશ સોલ્યુશન વાળી. સાથે સાથે તમારે સ્કૂલમાં જે પેપર છે એના માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમને કહેવાનો છું. તો તમારે શું કરવાનું છે? ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટ બોક્સમાં જણાવો તમારે હવે કયું પેપર છે જેના ઉપર હું વિડીયો બનાવી શકું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વાળો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો વિદ્યાર્થી મિત્રો. બીજા બધા વિડીયો તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.